કુંવર રાયગણજી, આપને ખોટું ન લાગે તો એક વાત પૂછું? આપની કોઈ વાતનું ખોટું લાગશે એ દિવસે મારા માટે પૃથ્વીનો અંત હશે મિત્ર. પૂછો પૂછો. આપના ભોજાઈ શ્રી કરણીબાને જોઈને પ્રશ્ન થયા કરે છે કે એમને કોઈ માનસિક રોગ તો નથી થયો ને? ઘણા દિવસથી જોઉં છું, એકલા એકલા બોલતા હોય છે અને ક્યારેક તો સામે કોઈક બેઠું હોય એમ વસ્તુ પણ આપતા હોય છે. બધું બરોબર તો છે ને? અન્ય કોઈ આ પ્રશ્ન પૂછ્યો હોત તો હું કદાચ એવું કહેત કે હા, એમનું મગજ હમણાંથી સરખું નથી, પણ આપને સત્ય જણાવવામાં એમની શ્રદ્ધા પર સવાલ નહીં આવે. શ્રદ્ધા? શું શ્રદ્ધા? કેવું સત્ય? ખુલીને વાત કરો મિત્ર. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર પધાર્યા છે ને, ત્યારથી જ એમને નજર સમક્ષ દેખાય છે, એમની સાથે વાતો કરે છે. અરે પુરુષોત્તમ નારાયણે તો એવું પણ કહ્યું છે કે અહીં આવી બાશ્રીને સાક્ષાત દર્શન આપશે. શ્રીહરિ? હા. તો કુંવરજી, આપણે એ હાથના રોટલા ખાઈએ છીએ જે હાથ સ્વયં નારાયણને રોટલા જમાડી રહ્યા છે. આપણે એવા વ્યક્તિના સાનિધ્યમાં છીએ જેઓ પુરુષોત્તમ નારાયણના સાનિધ્યમાં છે. ધન્ય થયા અમે કુંવર, ધન્ય થયા. પણ બાશની જેમ નારાયણ આપણને ક્યારે દર્શન આપશે? બહુ જલ્દી. આપશ્રી? અરે લાડુદાનજી, તમે આમને ના ઓળખ્યા? આ ઉદ્ધવા અવતાર પરમ પૂજ્ય શ્રી રામાનંદ સ્વામી. ઓહ, આપ તો મારા પિતાના ગુરુ. આમ તો આપણે બ્રહ્મધામ સહચર. મને સમજાયું નહીં. હાલ નહીં, ફરી ક્યારેક સમજીશું. પણ એટલું જાણી લો, આપ જ્યારે આપની માતાના ઉદરમાં હતા ત્યારે અમો આપના ગૃહ આવેલા અને આપની સાથે વાતો કરી હતી. આપ તો મહામુક્ત છો. પણ આ મુક્તને પુરુષોત્તમ નારાયણ ક્યારે મળશે? હવે વેળા ખૂબ નજીક જણાય છે. આ ગામની સારણ ગંગામાં પ્રાતઃ સ્નાન કરવાનું ચૂકતા નહીં. નારાયણ અવશ્ય મળશે. એ કેવા દેખાય છે? આટલી ઉતાવળ શા કાજે? ધૈર્ય રાખો. સારણ ગંગામાં પ્રાતઃ સ્નાન કરો, જવાબ મળી જશે. કલ્યાણમસ્તુ.
રાજકુમારો, આવા તેજસ્વી ચહેરાઓ તો કેટલાય સમયે જોયા મેં. શું નામ યુવાન, અને કયું ગામ? આપ તો અંતર્યામી છો, આપનાથી શું વિદિત નથી? સાધુ તો બ્રહ્મની વાતના ભેદ જાણે, પણ ભૌતિક વાતમાં ઝાઝો રસ ન રાખે એનું નામ જ તો યોગી. તો આપ યોગી છો? પહેલા આવીને પ્રણામ કર્યા, પછી મારા સવાલનો જવાબ ના આપ્યો, અને હવે હું યોગી છું એ બાબતે ઉદાસ થઈ ગયા. તમે તો કોઈ અગોચરની શોધમાં લાગો છો. માફ કરશો સાધુ યોગી, અમારો આશ્રય આપને દુઃખ આપવાનો ન હતો. અમે તો નારાયણને શોધતા હતા. તમે આ બધા યોગ કરતા હતા, તો અમને થયું કે તમે... કોણ? પુરુષોત્તમ નારાયણ? હા, હું? હા, અમને થયું કે તમે જ છો. પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર અવતરી ચૂક્યા છે, અને એમની રાહમાં તો હું પણ અહીં તપ કરી રહ્યો છું. હા, અમે પણ મહિનાથી રોજ આવીએ છીએ, પણ હજુ સુધી દર્શન નથી આપ્યા. બસ 1 મહિનો? તો તમે કેટલા સમયથી આવો છો? થયા છે અંદાજે 350 વર્ષ. હે? આપની ચેતના મેં પહેલા પણ અનુભવી હોય એવું મને લાગી રહ્યું છે. આપ જેની શોધમાં છો એ પ્રભુ આ પ્રદેશમાં આવી ચૂક્યા છે. કૃપા કરી એમના આગમન વિશે વધુ જણાવો. હવે રાહ જોવી કપરી થઈ પડી છે. અત્યારે રાહ જોઈ લો, પછી તો હંમેશા સાથે જ રહેવાનું છે. અર્થાત? અર્થ એ કે પુરુષોત્તમ નારાયણ રેવતક ગિરનાર પર્વત પાસે પહોંચી ગયા છે. દત્તાત્રેયની ટૂંક પર ઉત્તર તરફ મોં કરી ધ્યાન અવસ્થામાં બેઠા છે. આપને જાણ છે તો આપ સામે ચાલીને મળવા કેમ નથી જતા? જાણ તો શબરીને પણ હતી, પણ શબરીએ ભગવાનની ભક્તને મળવાની ભૂખને તપાસી છે. બોરની ભૂખ તો શબરી નહીં તો જંગલમાં બીજું કોઈ પણ ભાંગી શકત, પરંતુ જ્યારે ભગવાનને ખુદને ભક્તને મળવાની તાલાવેલી હોય અને સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એમના ભક્તને મળવા આવતા હોય, ત્યારે સમયના એ ચક્રમાં વિઘ્ન લાવવાવાળા આપણે કોણ? તો શું પુરુષોત્તમ નારાયણ અમને પણ આવીને મળશે? એ તો ભક્ત અને ભગવાન બંનેની ભૂખ પર આધાર રાખે છે. અમારે તો મળવું જ છે. બંને પક્ષની ભૂખ વાલા, બંને પક્ષની. અને જ્યાં સુધી પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો સવાલ છે, ત્યાં તો ભક્તની ભૂખ જો 2 ગણી હોય તો એમની ભૂખ તો 4 ગણી થઈ જાય છે. ભગવાન તમને અવશ્ય આવી મળશે. ક્યારે અને ક્યાં? આવતા શુક્લ પક્ષની એકાદશીના દિવસે આ ગામથી
થોડે દૂર એક 3 પંખો ખીજડો આવેલો છે. ત્યાં ધ્યાનસ્થ બ્રહ્મચારીના રૂપે સાક્ષાત પ્રભુના તમને દર્શન થશે. ધન્ય હો, ધન્ય. આજે અષ્ટમી. આજે નવમી, આજે દશમી. આજે 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 હરિમિલનનો દિવસ. તમે આની પહેલા ક્યારે ભગવાનને જોયા છે? આ જન્મમાં તો નથી જોયા. એટલે આની પહેલા જોયા હતા? એ તો તમે પણ જોયા હશે. આપણે ભગવાનની મંડળીના જ તો ભક્તગણ છીએ. તો આપણે આની પહેલા પણ ભગવાન સાથે હતા, તો ફરી પાછા કેમ પૃથ્વી પર આવ્યા? હરી ઈચ્છા, બીજું શું? રાજકુમારો, બોલવાનો કષ્ટ હમણાં ના લો લાડુદાનજી. હજુ આગળ ઘણું બોલવાનું થશે. તપસ્વી, હું તમારી સાથે ચાલું. એ સમયને હજુ વાર છે લાડુદાનજી. અત્યારે નહીં, અત્યારે તો અમે દિવ્ય સ્વરૂપે પધાર્યા છીએ. તમે બંને મારા પરમ એકાંતિક મુક્ત છો. આજે નહીં, ભવિષ્યમાં આપણે ઘણો સમય સાથે રહેવાનો થશે. બસ આટલું યાદ રાખજો. લાડુદાનજી, સમય આવશે ને ત્યારે તમને બોલાવી લઈશું. અત્યારે ઘરે જાઓ. બ્રહ્મચારી, આપ પણ પધારો અમારે આંગણ રોટલો જમવા. એ તો અમે જમી લીધો. હે?
ભાભીશ્રી, ભાભીશ્રી? ચાલો ચાલો, શીઘ્ર ચાલો. ભાભીશ્રીને કેવું પડશે, સાક્ષાત પુરુષોત્તમ નારાયણે આપણને દર્શન આપી દીધા. હા હા. ચાલો. ભાભીશ્રી, ભાભીશ્રી? ભાભીશ્રી, ભાભીશ્રી? ભાભીશ્રી. ભાઈ ભાઈ, ભાભીશ્રી ક્યાં છે? અમારે એમને એક મોટી વાત કરવાની છે. અરે વાહ, નીલકંઠ વર્ણીએ તમને દર્શન આપી દીધા? આપને કઈ રીતે ખબર પડી કે અમને કારણ કે તમારા ભોજાઈએ જ અમને કહ્યું કે રાયગણજી અને લાડુદાન સમાચાર લઈને આવશે. તો પણ ભાભીશ્રી ક્યાં છે? તેઓ એમના ઓરડામાં ધ્યાન કરીને બેઠા છે. બીજું શું કહ્યું એમણે? તેમણે કહ્યું કે હરિને તો અહીંયા આવવાનું જ હતું. તે સવારે આવ્યા. હં? પહેલા યોગીજીને સારણ ગંગા કિનારે મળ્યા. કેવા પુણ્યશાળી યોગીજી કહેવાય કે 350 વર્ષે આજે એમના મોક્ષનો દિવસ આવ્યો. હા. પછી શિરામણ કરવા આપણા ઘરે આવ્યા. તમારા ભોજાઈના હાથે દૂધ અને રોટલો જમ્યા. પછી તો આગળ જવાનું હતું, પણ યોગીજીના કહેણ પર તમને 3 પંખા ખીજડે મળવા રોકાયા. અને સાથે એવું પણ કહ્યું છે કે ચિંતા માં કરજો, ફરી મળવાનું વચન આપીને ગયા છે. લાડુદાન, આજની ઘડી તે કેવી રડિયામણી. મારો વાલો આવ્યાની વધામણી.